મિત્રો, જો તમને પણ મૂંઝવણ હોય કે કોઈ પણ ગુજરાતી નામને ઇંગ્લિશમાં કઈ રીતે લખવું, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મિત્રો, આટલી નાની વસ્તુ પણ જો આપણને ના આવડતી હોય તો એ આપણે શીખવી પડે. તો ચોક્કસથી આ વિડીયો જોયા પછી તમને 100% આવડશે. મિત્રો, આ વિડીયો સમજવા માટે સૌથી પહેલા તમને બારાખડી આવડવી જોઈએ. જો તમને બારાખડી આવડતી હોય તો ચોક્કસથી આગળનો વિડીયો તમને આવડશે અને તમે નામ લખતા શીખી જશો. મિત્રો, સૌથી પહેલા નામ કેવા હોય છે? તો મિત્રો, આપણે જે નામ જોઈશું, એક તો આપણે જોઈશું કે માત્રા વગરના નામ, માત્રા સાથેના નામ, અડધા ડબલ અક્ષરવાળા નામ અને મુશ્કેલ. આ 4 પ્રકારના નામ તમને હું આજે લખતા શીખવાડીશ. સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ એક નાનકડી સૂચના મિત્રો, આ હું તમને જે પણ આજે શીખવાડીશ એ નિયમ છે. આ નિયમ છે અને લોકોને જેમ ગમે, જો પોતાનું નામ કોઈને જેમ ગમે એમ એ લખી શકે છે. ગ્રામર તેલ લેવા જાય, નિયમો તેલ લેવા જાય. જો કોઈ પોતાની રીતે લખે અને ધારો કે તમે પણ તમારું નામ અલગ રીતે લખતા હોય તો વાંધો નહીં. એવું ટેન્શન નહીં લેવાનું કે સાહેબે કીધું એ પ્રમાણે જ લખાય, કારણ કે દરેક ભાષાનો નિયમ અલગ હોય અને પોતાનું નામ બધાને ગમે એ રીતે લખી શકાય. તો આ ખાસ એટલા માટે મેં કહ્યું કે ઘણા લોકો કમેન્ટમાં લખશે કે સર તમે આ રીતે નામ લખાયું પણ મારું નામ તો આમ લખાય છે, તેમ લખાય છે. એ લોકો માટે ખાસ મેં આ સૂચના આપેલ છે. તો ચલો હવે શરૂ કરીએ મિત્રો. સૌથી પહેલા સિમ્પલ સાદા નામ એટલે કે માત્રા વગરના નામ કઈ રીતે લખવા એ હું તમને સમજાવીશ. તો સૌથી પહેલું નામ આપ જોઈ શકો છો જે આપણે લખવું છે તે છે રજત. રજતમાં આપણે સૌથી પહેલા ર લખીશું. આપણે લખીશું RA. તો કોઈ પણ અક્ષર જે પૂરો છે, જેમ કે ર, તમે જોઈ શકો છો આ ર જે છે એ પૂરો છે, તો એની સાથે RA એ તો લખાશે જ. આટલું પહેલું આપણે યાદ રાખવાનું છે. તો RA. પછી તમારે જ લખવું છે તો આપણે લખીશું JA અને લખી દઈશું T. તો છેલ્લે એ નથી લખવાનો, નિયમ યાદ રાખજો. છેલ્લે ભલે ત પૂરો છે તો પણ આપણે છેલ્લે એ નહીં લખીએ. ફરીથી એકવાર નિયમ શું છે? પહેલો નિયમ યાદ રાખજો. જેમ જેમ નિયમો તમે શીખતા જાઓ એમ લખતા જજો. ર પૂરો છે તો RA લખીશું, જ પૂરો છે તો JA લખીશું અને છેલ્લે ત પૂરો છે પણ છેલ્લે એ નહીં લખાય, આપણે રજત લખીશું. તો આ રીતે તમે પહેલું નામ તમને આવડી ગયું છે, રજત. ચલો બીજું નામ આપણે લખવું છે. એ જ નિયમ તમે લાગુ પાડશો એટલે તમને આવડી જશે. મ તમે લખશો MA. હવે તમારે ઘ લખવું છે મગનમાં, તો GA. બરાબર છે, મ ગ. અને તમારે ન લખવું છે તો છેલ્લે એ નહીં આવે, ખાસ લખજો, યાદ રાખજો. મ ગ ન આ રીતે લખાશે. જુઓ, એકદમ સરળ નિયમો છે. ધીમે ધીમે શીખતા જશો, ચોક્કસથી આવડશે. ચલો નેક્સ્ટ નામ તમારે ધારો કે લખવું છે અમર. તો અમર કઈ રીતે લખશો મિત્રો? એ જ નિયમ છે. હવે જુઓ, પહેલા અ છે તો અ તો પોતે જ સ્વર છે, તો એની સાથે આપણે બીજો પૂરો કરવા માટે એ નહીં લગાવીએ. હવે મ લખવું છે તો MA અને છેલ્લે ર પૂરો છે તો R લખીશું, છેલ્લે એ નહીં લગાવતા. બરાબર છે? તો આ તમારું બની ગયું અમર. તો આ 3 નામ તમને જે સિમ્પલ માત્રા વગરના નામ છે, સિમ્પલ છે, તમને આવડી ગયા. એક નામ તમારે પણ કમેન્ટમાં લખવા, એ નામ તમારે લખવાનું છે સમય. સમયને ઇંગ્લિશમાં કમેન્ટમાં લખવાનું છે. તો ચલો આગળ વધીએ વિડીયોમાં મિત્રો. હવે તમારે લખવું છે માત્રાવાળા નામ. હવે માત્રાવાળા નામ મોટા ભાગે તમે જોશો તો આવા નામ વધારે આવશે. તો આ તો ખાસ તમારે સમજવા પડે. જો પહેલું નામ છે એ છે વિકાસ. વિકાસમાં સૌથી પહેલા વી લખીશું. બારાખડી આપણને આવડે જ છે. વી લખવા માટે વપરાશે VI. હવે કા લખવું છે, તમે લખશો KA V કા અને સ.
તો બીજો નિયમ તમે જોશો, મોટા ભાગે તમારે ક લખવો હોય કે કા લખવું હોય, બંનેમાં કે એ જ લખાશે. એવા કોઈ પણ શબ્દો તમારે મ લખવું છે કે મા લખવું છે, બધામાં બંને જોડે એ તો આવશે જ, એમ એ જ લખાશે. બરાબર છે? તો આ યાદ રાખજો, વી કા સ. હવે તમારામાંથી કોઈ એમ કે સર કે ડબલ એ નહીં આવે, 2 વાર એ નહીં આવે. કોઈક વ્યક્તિ ધારે તો આવું કરી શકે છે, પણ મોટા ભાગે આવું નથી આવતું. 100 માંથી 99 જણા એક જ એ લખશે, તો આપણે એક જ એ યાદ રાખીશું. બરાબર છે? વિકાસ. ચલો, એ જ રીતે તમારે લખવું છે કિશન. તો સૌથી પહેલા કી લખીશું આપણે, કે આઈ. કી. શ લખવો છે તો શ હવે ગુજરાતીમાં ભલે શકોડાનો શ હોય, શરણાઈ હોય, ષટકોણ હોય, તમે શું લખશો? એસ એચ. અને એ પણ લખવું પડશે કારણ કે પૂરો શ છે. કી શ અને છેલ્લે ન લખવું છે એટલે આપણે એન લખી દઈશું, એટલે વાર્તા પૂરી. તો આ થઈ ગયું તમારું કિશન અને આ થઈ ગયું વિકાસ. છેલ્લે એ નથી આવતો, મેં તમને કીધું મોટા ભાગે તમે જોશો છેલ્લે એ આપણે નથી જ લખતા, એક્સ્ટ્રા એ પાછળ નહીં આવે. બરાબર છે? ચલો આગળ તમારે લખવું છે આકાશ. હવે જુઓ, આકાશમાં ઘણા લોકોને મૂંઝવણ થશે, ટેન્શન ના લો, સોલ્વ થઈ જશે. જુઓ, હવે તમે લખશો એ, આ લખવું છે તો એ આપણે લખીશું. બરાબર છે? ઘણા લોકો ડબલ એ પણ કરે છે, એ કે એ અને એસએચ, આ કા શ. હવે કોઈ આ રીતે લખે તો તમે તેને ના નહીં પાડો કે ભાઈ તારું નામ ખોટું છે. હા, તમે મોટા ભાગે જોશો તો લોકો આ રીતે પણ લખે છે આકાશ. બરાબર છે? તો આકાશ આ રીતે કોઈ લખતું હોય તો આપણે એની ભૂલ નહીં કાઢીએ. અને જો કોઈ એમ કે સર મારે એ લખવો છે, મારી ઈચ્છા છે કે હું એ લખું છું, તો વાંધો નહીં ભાઈ, તમને ગમે છે તો આ રીતે લખો તો પણ વાંધો નથી. આકા. કોઈ તમારામાંથી શોખીન હોય ને એમ કે સર મારે ડબલ એ લખવો છે, અહીંયા પાછળ ડબલ એ લખવું છે, તો આવું બધું તમે આમ તો ના કરો તો સારું, પણ જો કોઈને મસ્તી હોય ને આવું કંઈક કરે તો એની ઈચ્છા. બાકી મોટા ભાગે તમે સાચો ઉચ્ચાર જોશો આકાશનો તો તમે કઈ રીતે લખશો? તમે આ રીતે પણ લખશો અને આકાશ આ રીતે પણ લખાય, વાંધો નથી. આ એક નામ થોડું અટપટું છે આવા નિયમ સાથે, એટલે ધ્યાનથી લખવું. પૂછી લેવું પહેલા કે ભાઈ કઈ રીતે લખો છો. બરાબર છે? તો આકાશ. ચલો, સિમરન. હવે આ નામમાં થોડું ધ્યાન શું રાખવાનું છે? જુઓ, તમે જ્યારે આ નામ બોલો સી મ ર ન, તો તમે સિમરનમાં મ અને ર જોડે બોલો છો, સિમરન. બરાબર છે? મનો ઉચ્ચાર પૂરો આખો નથી કરતા આપણે. બરાબર છે? ખાસ જેમ કે હું એમ કહેતો હોઉં સી મ ર ન, આપણે આવું નથી બોલતા, સી મ ર ન એમ નથી કહેતા, આપણે સિમરન કહીએ છીએ. તો મનો ઉચ્ચાર અંદર નાનો આવે છે. તમે નયન જુઓ તો ન ય ન આખું વંચાય છે, ન ય ન. સિમરનમાં મ અને ર ઝડપથી એક સાથે જોડાઈ જાય છે, તો આનો ઉચ્ચાર આપણે લખીશું, ધ્યાનથી જુઓ, સી. બરાબર છે? સી લખીશું, એસ આઈ સી મ. હવે એમ એ તમે લખશો. હવે જુઓ, તમે ધારો કે આ રીતે લખો સી મ ર ન, આ રીતે આ નામ નથી લખાતું. બોલવામાં જો આને સી મ ર ન એવું કહેવાય છે. મ ફટાકથી બોલાઈ જાય છે એટલે આ રીતે લખાતું હોય છે, સિમરન. સિમરન. બરાબર છે? સિમરન આ રીતે લખાશે. તો આ યાદ રાખશો ચોક્કસથી. ચલો, નેક્સ્ટ નામ છે મીના. હવે જુઓ, મીના ગુજરાતીમાં આ મ સાથે તમે આ જુઓ તો દીર્ઘ ઈ છે, લાંબો ઈ છે, તો લાંબા ઈમાં એમ સાથે ડબલ ઈ આવતું હોય છે. બરાબર છે? મી અને તમે ના લખશો આ રીતે. એટલે સાચો ઉચ્ચાર ગ્રામર પ્રમાણે તમે જુઓ તો આ રીતે લખાય મીના. પણ ઘણા તમે જોશો કે મીના ભલે આ રીતે લખાતું હોય, એમને આઈ લખવો પસંદ હોય છે, ટૂંકું લખવું પસંદ હોય છે, તો આ રીતે કોઈ લખે તો આપણે એને ખોટું નહીં કહીએ, પણ સાચું જો તમારે લખવું હોય ખરેખર તો મીના આ રીતે આવશે, કારણ કે આ લાંબો મી છે. જો નાનો મી હોય, આ રીતે કોઈનું નામ હોય, તો પછી એમાં એમ આઈ લખી શકાય છે. તો ચોક્કસથી હવે આગળ જઈશું. નેક્સ્ટ નામ તમારે લખવું છે એ છે ધારો કે યમુના. તો યમુના લખવા માટે સૌથી પહેલા આપણે ય લખીશું, વાય એ, ય. મુ તમે લખશો એમ યુ અને એન એ. તો તમે 90% કિસ્સામાં સાચા જ પડશો. યમુના. ય મુ ના. ફરીથી મેં તમને કીધું,
જો કોઈએ પાછળ ડબલ એ પણ લખવો હોય, ના લખાય, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ કોઈને લખવો હોય તો વાંધો નહીં. સાચો ઉચ્ચાર એનો આ રીતે લખાશે, ય મુ ના. બરાબર છે. ચલો આગળનું નામ છે રેશમ. રેશમમાં આપણે લખીશું રે. હવે શ લખવું છે, જુઓ શ પૂરો છે, રે, શ અને મ. રે, જુઓ રે, શ અને મ, રેશમ. આખું વંચાય છે, રે શ મ, રેશમ. શ અને મ પૂરા વંચાય છે. પણ હવે આગળનું નામ જુઓ, એ છે રેશમા. હવે આને તમે રેશમા એવું નથી કહેતા, રેશમા. શ જે છે એ ફટાકથી મ સાથે જોડાઈ જાય છે, શ્મા. એટલે આપણે આમને લખીશું રે શ. હવે જુઓ તમે જો આ રીતે લખશો, રેશમા, આ થયું રે શ મા. શ ફટાકથી પૂરો કરવાનો છે, જોડી દેવાનો છે, એટલે આપણે લખીશું રેશમા. તો આ ઉચ્ચાર થયો આનો રેશમા. તો ફરીથી એકવાર આ યાદ રાખી લેશું, આપણે લખીશું રેશમા, રેશમા. બરાબર છે. તો બધા જ સ્પેલિંગ ધીમે ધીમે, નિયમો તમે જેમ જેમ શીખતા જશો એમ એમ તમને આવડશે. હું તમને સમજાવું છું કે હું કઈ રીતે લખું છું. આ નિયમો તમને પણ આ રીતે યાદ રાખશો તો ચોક્કસથી આવડશે. ચલો હવે નવો નિયમ જે છે એ કયો છે ખાસ. અહીંયા ભૂલ પડતી હોય છે કે નામના અંતમાં, ખાસ નામના અંતમાં છેલ્લે જો ય આવતો હોય, ધારો કે ય આવે છે, કે જોડાયેલ અક્ષર હોય, જોડાયેલ અક્ષર હોય તો મોટા ભાગે તમે જોશો, મોટા ભાગે પાછળ શું લાગશે? એ લાગશે. આ નિયમ 100% તમારે જોશો સાચવો જ પડશે. જોડાયેલ અક્ષર હોય તો છેલ્લે એ લાગશે. તો એવા કયા નામ છે? બહુ બધા નામ છે. આપણે એક નામ ખાલી એમાંથી લઈએ છીએ, ધારો કે સૂર્ય. હવે આ નામ જે છે સૂર્ય, હવે જુઓ સુ, જોઈ શકો છો આ મોટો ઉચ્ચાર છે સૂર્યમાં, સુ આ રીતે મોટો ઉચ્ચાર થાય છે. તો આમ નિયમ પ્રમાણે જાઓ તો ડબલ ઓ આવે, પણ તમે જોશો લોકો યુ લખે છે, સુ. હવે જુઓ અહીંયા જોડાયેલ અક્ષર છે, કારણ કે ય જે છે એ સાથે ર સાથે જોડાઈ જાય છે. સૂર્ય આ રીતે નામ આપણે લખીએ છીએ, અથવા ઘણા લોકો તમે જોશો આપણે ગુજરાતીમાં સૂર્ય આ રીતે લખીએ છીએ. પણ વાત એ છે કે છેલ્લે ય જે છે એ જોડાયેલો છે, ર સાથે જોડાયેલો છે, સુ, ર અને ય, સૂર્ય. તો આ જ્યારે જોડાયેલો હોય છેલ્લે એ લાગશે, મેં તમને કીધું છે. તો સુર અને ય પાછળ એ લાગશે, સૂર્ય. ચોક્કસથી યાદ રાખવાનું છે. આ સ્પેલિંગ તો મોટા ભાગે તમારે કામમાં, આ નિયમ કામમાં આવશે. સૂર્ય, બોલો સૂર્ય. ચલો તમારે ધારો કે કોઈનું નામ સૂર્યા છે તો પણ આ જ સ્પેલિંગ થશે. સૂર્યા હોય કે સૂર્ય હોય, બંનેમાં આ રીતે લખાતી. ફરીથી જ ગુજરાતી નિયમ પ્રમાણે અહીંયા મોટો શું છે તો ડબલ ઓ આવે. તો કોઈને આ રીતે લખવું હોય તો એ 100% નિયમ પ્રમાણે સાચો છે, બરાબર છે. પણ જો કોઈએ યુ લખવો હોય તો લખી શકે છે, વાંધો નથી. બટ નિયમ પ્રમાણે સાચો, કારણ કે સુ નો ઉચ્ચાર મોટો છે તો આ રીતે આવશે, બરાબર છે. જો સુ નાનો હોય આ રીતે તો આપણે એસ યુ લખત, પણ આ મોટો શું છે તો પછી તમારે ડબલ ઓ કરવો પડે, બરાબર છે. ચલો આગળ નેક્સ્ટ ધૈર્ય. તો અહીંયા પણ એ જ નિયમ લાગશે. સૌથી પહેલા ધૈ, ડી એચ એ આઈ, ધૈ અને ર અને વાય એ, ધૈર્ય, બરાબર છે. જુઓ એક જ એ જ નિયમ લાગુ પડે છે, ધૈ અને ર્ય, આર વાય એ. બહુ બધા નામ છે આમાં, તો ટેન્શન ના લો. નૈયા, હવે જુઓ નૈયામાં એન એ વાય, નઈ અને વાય એ. મિત્રો મારા જ એક મિત્ર છે, એમની બેબીનું નામ પણ નૈયા છે, એ ડબલ એ પાછળ લખે છે. તો એની ઈચ્છા લખી શકે છે. એક એ તમે લખો તો પણ નૈયા તરીકે જ વંચાય છે, મોટા ભાગે આ રીતે લખાતું હોય. ચલો એક આ તમારે કમેન્ટમાં લખવાનું છે. રાક્ષસને કહેવાય છે દૈત્ય. તો દૈત્યમાં પણ જુઓ ત અને ય જોડાયેલા છે, તો આને કમેન્ટમાં લખશો દૈત્ય કઈ રીતે લખાય. ચલો ત્રીજા પ્રકારના નામ જે છે, જે તમે જોશો જે વધારે મૂંઝવણ થતી હોય છે. મિત્રો ધીમે ધીમે સમજશો, ભલે વિડીયો લાંબો થશે પણ આપણે સમજવું છે પૂરું. અડધા અને ડબલ અક્ષર વાળા નામ આ કઈ રીતે લખવા? તો આવા નામ હોય ત્યારે ખાસ ધ્યાનથી લખવું પડે. તો સૌથી પહેલું જે નામ છે એ છે શ્વેતા. તો શ જુઓ સૌથી પહેલા શ છે, શ ને આપણે લખીશું એસ એચ. તો હવે અડધા અને ડબલ અક્ષર વાળા નામ કઈ રીતે લખવા એ સમજવું છે.
તો હવે તમને ફટાફટ આવડી જશે, કારણ કે અત્યાર સુધી વિડીયો જોયો એટલે તમારા ફંડા ક્લિયર થઈ ગયા હશે. તો સૌથી પહેલા તમારે લખવું છે શ્વેતા. તમે લખશો અડધો શ છે SH, પૂરો નહીં લખીએ આપણે, અડધો લખીશું SH. હવે તમે લખશો VE અને તમે લખશો TA, શ્વેતા. બરાબર છે? શ અડધો વે અને તા, શ્વેતા. ફરીથી કોઈએ પાછળ ડબલ એ લખવું હોય તો એની ઈચ્છા, બાકી સાચે ખરેખર આ રીતે લખાશે શ્વેતા. ચલો આગળ જઈશું. હવે લખવું છે પ્રીતિ. તો પ્રી જોઈ શકો છો, પ્રી સાથે તમે દીર્ઘ ઈ લાંબુ કરેલું છે એટલે ડબલ ઈ આવે. બરાબર છે? તો સાચું તમારે લખવું હોય તો PR, આને કહેવાય પ્ર. બરાબર છે? આ આપણે લખ્યું પ્ર. તમારે પ્રી લખવું છે, તમે લખશો PR. હવે જુઓ, દીર્ઘ ઈ છે એટલે ડબલ ઈ આવશે, કારણ કે આ પ્રી આ રીતે લખેલું છે. છેલ્લે ટી અને આઈ. તો સાચું પ્રીતિ જો આ રીતે ગુજરાતીમાં આ રીતે લખતા હોય તો પછી ઇંગ્લિશ આ રીતે લખાય છે. તમે ગુજરાતીમાં જે લખો છો એનું સાચું ઇંગ્લિશ આવું થાય. છતાં પણ મેં તમને કીધું કોઈએ આઈ લખવો હોય પ્રીતિ, સાચું ખોટું તમે ભૂલી જાઓ, પણ કોઈએ આ રીતે લખવું છે તો એની ઈચ્છા, બાકી નિયમ પ્રમાણે તમે લખવા જાઓ તો ધીસ ઇઝ ધી રાઈટ વે, આ રીતે લખાય છે. ચલો ઉજ્જવળ. ઉજ્જવળ તો સૌથી પહેલા ઉ. બરાબર છે? હવે જુઓ, જ્યારે અક્ષરો જોડાયેલા હોય, ઉજ્જ તો બીજો જ જે છે આખો આવે છે, ઉ જ, અને બીજો જ છે એ આખો આવે છે ઉજ્જ. તો ઉ જે અડધો છે, પહેલો જ અને બીજો જ આખો લખવાનો છે. ઉજ્જ વ અને અળ, છેલ્લે એલ છે. બરાબર છે? ઉજ્જવળ. ઉજ્જવળ તો ઉજ્જવલ આ રીતે લખાશે, ઉજ્જવલ. બરાબર છે? ચલો નેક્સ્ટ તમારે લખવું છે અનન્યા. સૌથી પહેલા ન આખો છે, ન અડધો ન અને YA, અનન્યા. અનન્યા. હવે ખાસ અહીંયા ધારો કે તમારે અનન્યાની જગ્યાએ છેલ્લે આ નથી, ખાલી અનન્ય છે, અનન્ય, તો પણ મિત્રો મેં તમને નિયમ કીધો હતો કે છેલ્લે ય જો જોડાયેલો હોય કોઈની સાથે, અથવા કોઈ પણ અક્ષર આગળના અક્ષર સાથે જોડાયેલો હોય તો છેલ્લે ય એક એ એક્સ્ટ્રા આવતો હોય છે. તો બંને કેસમાં અનન્ય કે અનન્યા, બંનેમાં ધારો કે યા નથી, અનન્ય છે, તો પણ આ જ રીતે લખાશે, ને અનન્યા હોય તો પણ આ રીતે જ લખાશે. ચલો નેક્સ્ટ આરાધ્યા. તમે લખશો સૌથી પહેલા આ. હવે આમાં મેં તમને કીધું કે ડબલ એ પણ લખી શકાય છે. શરૂઆતમાં આ, રા, આ, રા, ધ હવે અડધો છે, આ, રા, ધ, અને ય જોડાયેલો છે. ફરીથી પાછળ એ આપ તો જોઈ શકો છો અહીંયા પાછળ આરાધ્યા, આમાં પાછળ ય એકલો હોય કે આરાધ્યા હોય, છેલ્લે બંનેમાં પાછળ વાય એ જ આવશે. આરાધ્યા આ રીતે લખાશે. કોઈએ એ ના લખવો હોય તો પણ આ રીતે પણ આરાધ્યા લખી શકાય. બરાબર છે? તમને આવડવું જોઈએ કે ભાઈ લખવાનું કઈ રીતે છે. બંને રીતે સાચું જ છે. આરાધ્યા આ રીતે પણ લખાય, આ રીતે પણ તમે લખી શકો. છેલ્લો અને ચોથો જે નામનો પ્રકાર છે, જે પ્રકારના નામ હોય છે, અડધા અને ડબલ અક્ષરવાળા નામ. કઈ રીતે લખવા? અડધા અને ડબલ અક્ષરવાળા નામ પહેલા તો લોકો જોઈને છોડી દે છે કે સર લખવું કઈ રીતે. બરાબર છે? તો એવા નામ કયા છે તમે જોઈ શકો છો. ઔચિત્ય. સૌથી પહેલા ઔ એટલે AU, ચી CHI, ઔચી, અને છેલ્લે ત અને ય જોડાયેલા છે એટલે ઔચિત્ય આ રીતે થશે. ઔચિત્ય, ઔચિત્ય. બરાબર છે? એકવાર લખવાની પ્રેક્ટિસ જોડે જોડે કરતા રહેજો તો તમને વધારે આઈડિયા આવશે. આરતી લખવું છે, જો આ સિમ્પલ નામ છે, એ સાથે મેં તમને કીધું કે 2 વાર એ લખવો હોય તો વાંધો નહીં, આરતી. નિયમ બીજો શું છે? જુઓ, છેલ્લે તમે જોશો, છેલ્લે ભલે ડબલ ઈ લખવાની ઈચ્છા થાય, છેલ્લે તી, તમે કહેશો સર દીર્ઘ છે, દીર્ઘ ઈ છે તો ડબલ ઈ આવે. મોટા ભાગે તમે જોશો ભલે પાછળ આ રીતે ડબલ ઈ લખવાની ઈચ્છા થાય, પણ છેલ્લે નામમાં છેલ્લે દીર્ઘ ઈ આવતું હોય તો આ ય જ લખાય છે. આ નિયમ પણ લખી લેશો, છેલ્લે આ ય જ લખાતો હોય છે. તો આ રીતે આરતી આપણે લખીશું, એ ડબલ વાર લખાશે સ્ટાર્ટિંગમાં. ઠીક છે? ચલો યશસ્વી. સૌથી પહેલા વાય, ય. હવે જુઓ અહીંયા ય, શ ઉપર ભાર આવે છે, શ પૂરો લખાય છે. યશસ્વી, શ આખો આવે છે, ય, શ અને સ્વી, SVI લખાય છે. યશસ્વી.
હવે જુઓ છેલ્લે તમે કહેશો કે સર અહીંયા ડબલ ઈ જ આવશે ને, છેલ્લે દીર્ઘ ઈ છે, પણ મેં તમને કીધું છેલ્લે ડબલ ઈ આવતું હોય તો મોટા ભાગે આઈ લખાય છે પાછળ. તો યશસ્વી આ રીતે લખાય છે, યશસ્વી, શ પૂરો લખાય છે, યશસ્વી. ચલો આગળ નેક્સ્ટ, બ્રહ્મભટ્ટ. આપણે ગુજરાતીમાં આને બ્રહ્મભટ્ટ કહીએ છીએ, પણ બ્રહ્મભટ્ટ આવું લખવું છે. તો સૌથી પહેલા BRAHM, બ્રહ્મા, બ્રહ્મા બરાબર છે, બ્રહ્મા, અને BHATT, ભટ્ટ. તો મોટા ભાગે તમે જોશો આ રીતે બ્રહ્મભટ્ટ લખવું. તો આમાં જે એ જે છે બ્રહ્મભટ્ટ આ રીતે પણ લખાતું હોય છે. સૌથી પહેલા બ્રહ્મ જોઈ શકો છો, BRAHM, બ્રહ્મ અને ભટ્ટ, બ્રહ્મભટ્ટ આ રીતે આ નામ લખાશે. તો મિત્રો આ બધા જ નામ જેટલું તમે પ્રેક્ટિસ કરશો, આ વિડીયો ભલે 1-2 વાર જોવો પડે, જોઈને પણ આ લખવાની પ્રેક્ટિસ કરશો, ચોક્કસથી તમને આવડશે. વિડીયો તમને ગમ્યો હશે આશા રાખું છું. ચોક્કસથી લાઈક કરશો. જે નામ તમને કમેન્ટમાં આપ્યા છે એ તમારે લખવાના છે, જેથી મને ખબર પડે કે તમને ચોક્કસથી હવે તો આવડી ગયું છે. થેન્ક્સ ફોર વોચિંગ.